ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। जय हाटकेश बधाने। जय अंबा। ગયા વિડીયોમાં આપણે શક્રાદય સ્તુતિ વિશે વાત કરી અને એના 5 શ્લોક નું અર્થઘટન જોયું. માર્કંડેય પુરાણના 4થા અધ્યાય તરીકે દેવોએ જે કરેલી સ્તુતિ છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો ખૂબ સુંદર રીતે મહિષાસુરનો વધ થઈ ગયા પછી દેવો માતાજીને સ્તુતિ કરે છે અને આ સ્તુતિનું ખૂબ જ મહત્વ છે. ચંડી પાઠ અને આ સ્તુતિનો પાઠ કરવાથી બધા જ આપણા દુઃખોનો નાશ થાય છે. આખો ચંડી પાઠ ન કરી શકીએ તો આ સ્તુતિનો પાઠ કરીએ તો પણ આપણને બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે. તો 5 શ્લોકમાં આગળ આપણે વર્ણન જોયું દેવીની સ્તુતિનું. આજે 6થો શ્લોક કરશું. किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चातिवीर्यमसुरक्षयकारि भूरि किं चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु. દેવો અહીંયા કહે છે કે હે દેવી, કિમ વર્ણયામ તવ રૂપમ અચિંત્યમ એતત. તમારું અચિંત્ય રૂપ જે કલ્પનામાં પણ ન આવી શકે એવું જે તમારું રૂપ છે એનું અમે વર્ણન કેવી રીતે કરી શકીએ. કિમ ચાતિ વીર્યમ અસુર ક્ષયકારી ભૂરી. તમારું જે અતિવીર્ય, તમારું જે મોટું પરાક્રમ છે કે જે તમે અસુરોનો નાશ કર્યો, આટલા બધા ભૂરી એટલે ઘણા બધા અસુરોનો તમે જે નાશ કર્યો એનું પણ અમે વર્ણન કેવી રીતે કરી શકીએ. કિમ ચાહવેસુ ચરિતાની તવાદ્ભુતાની. તમારા જે અનેક અદ્ભુત ચરિત્રો તમે જે યુદ્ધમાં કર્યા, અલગ અલગ અસુરોને મારવાના અને બધા જે તમે યુદ્ધમાં ચરિત્ર કર્યા, તો એનું પણ અમે વર્ણન કેવી રીતે કરી શકીએ. સર્વેષુ દેવ્ય સુરદેવ ગણાદિકેષુ. અને તમારા આ બધા પરાક્રમ અને આ બધું તમારું સ્વરૂપ છે એ દેવો અને અસુરો પણ ન કળી શકે એવું પરાક્રમ હતું કે એનું વર્ણન શબ્દોમાં થઈ જ ન શકે. અર્થાત દેવીનું અસુરનાશનું જે મહાકાર્ય હતું તેને શબ્દોમાં વર્ણવવું ખૂબ જ મુશ્કેલ છે. એવા ભાવની દેવોએ અહીંયા સ્તુતિ કરી છે. તો આ શ્લોક પરથી આપણને માઈ કલાપીનો એક ગરબો યાદ આવે. એમાં કે છે કે દિવ્ય દેવીનું આ રૂપ અદ્ભુત અને અનુપ, વર્ણન કેમે ન થાય, વર્ણન કેમે ન થાય, પ્રીતે પાવન કર્યા અમારા આંગણા. દેવલોકની એક દેવીએ પધારી,
પાવન કર્યા અમારા આંગણા, પ્રીતે પાવન કર્યા અમારા આંગણા. અને જે શક્રાદયનું ગુજરાતી કવચના ગરબાનો અધ્યાય છે, એની અંદર પણ રણછોડરાયજીએ જે વર્ણન કર્યું છે એમાં પણ એવું જ વર્ણન આવે છે કે તમારું જે સ્વરૂપ છે એનું અમે વર્ણન કરી શકીએ એમ નથી. રૂપ અનુપમ માતનું વાણીથી ન કહેવાય, સુંદરતા ત્રૈલોક્યની જેથી છબી સરસાય, શક્રાદય સુરગણા મળી. તો આવી રીતે આ દેવીના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરતો આ સુંદર શ્લોક હતો. હવે 7મો શ્લોક જોઈએ. હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાપી દોષૈર ન જ્ઞાયસે હરિહરાદિભિરપ્યપારા, સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂત મવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા. આ શ્લોકમાં દેવીને 3 ગુણો વાળા સ્વરૂપનું વર્ણન છે કે હે દેવી, 3 ગુણો સમસ્ત રજસ, તમસ અને સત્વના દોષોથી યુક્ત આ સમસ્ત જગત કેવું છે તો 3 દોષ વાળું છે. અને આ 3 દોષ વાળા જગતના હેતુ સ્વરૂપ તમે જ છો. એટલે જગતને ઉત્પન્ન કરનાર, એને પાલન કરનાર અને એનો નાશ કરનાર, એવી રીતે જગતના હેતુ સ્વરૂપ ત્રિગુણ દોષ વાળું જે જગત છે, સમસ્ત જગતામ ત્રિગુણાપી દોષૈહિ, 3 ગુણો વાળું જે દોષોથી યુક્ત જગત છે એના હેતુરૂપ હે દેવી તમે જ છો, પણ તમને એ 3 ગુણો સ્પર્શી શકતા નથી. અને એથી ન જ્ઞાયસે હરિહરાદિભિરપ્યપારા, એથી હરિહર આદિ એટલે વિષ્ણુ ભગવાન અને શિવ એ તમારો પાર પામી શકતા નથી. આગળના શ્લોકમાં પણ આપણે જોયું કે યસ્યાહ પ્રભાવમતુલમ ભગવાન અનંતો બ્રહ્મા હરશ્ચ નહિ વક્તુમલમ બલમ ચ. એટલે એ જ ત્યાં પણ કે છે કે હે દેવી, તમારો પ્રભાવ એવો છે કે જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જાણવા માટે સમર્થ નથી. તો અહીંયા પણ એ જ પાછું દેવો રિપીટ કરે છે કે હરિ અને હર, વિષ્ણુ અને શિવ પણ તમારો પાર પામી શકે એમ નથી. સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂત, તમે જ સર્વના આશ્રય રૂપ છે, સમગ્ર જગતના તમે આશ્રય રૂપ છો. અને આખું જગત જગદંશભૂત, આખું જગત એ તમારા અંશ સ્વરૂપ જ છે. મવ્યાકૃતા હિ પરમા અંશભૂતમ, અને પછી અવ્યાકૃતા હિ પરમા પ્રકૃતિસ્ત્વમાદ્યા, પ્રકૃતિ ત્વમ આદ્યા. તો તમે આખા જગતના અંશરૂપ છો અને આખા જગતની જે આદિભૂત અપ્રગટ પ્રકૃતિ છે, અવ્યાકૃતા એટલે અપ્રગટ પ્રકૃતિ, પ્રકૃતિસ્ત્વમ આદ્યા, તમે આદિભૂત જે અપ્રગટ પ્રવૃત્તિ છે, પ્રકૃતિ છે દેવીની, એ તમે જ છો. જગતની જે પ્રકૃતિ છે એ તમે જ છો, એવી અહીંયા દેવો પ્રાર્થના કરે છે. આખો અર્થ બરાબર જોઈ લઈએ કે હે દેવી, 3 ગુણો રજસ, તમસ અને સત્વના દોષોથી યુક્ત આ સમસ્ત જગતના હેતુરૂપ તમે જ છો, પણ તમને એ ગુણો સ્પર્શી શકતા નથી. એથી ભગવાન વિષ્ણુ અને મહેશ પણ તમારો પાર પામી શકતા નથી. હે દેવી, તમે જ બધાના આશ્રય રૂપ છો અને આખું જગત તમારા અંશરૂપ જ છે, અને તમે જ સર્વની આદિભૂત અપ્રગટ પ્રકૃતિ છો. ત્યાર પછી 8મો શ્લોક જોઈએ.
યસ્યાહ સમસ્ત સુરતા સમુદીરણેન તૃપ્તિમ પ્રયાતિ શકલેષુ મખેષુ દેવી સ્વાહાસી વૈ પિતૃગણસ્ય ચ તૃપ્તિ હેતુ રુચ્ચાર્યસે ત્વમત એવ જનૈ સ્વધા ચ. આ શ્લોકની અંદર દેવીના સ્વાહા અને સ્વધા એ જે બે સ્વરૂપ છે એની વાત કરી છે. આપણે લલિતા સહસ્ત્ર નામ કરતી વખતે પણ જોઈ ગયા છીએ કે દેવી જે છે એના નામોની અંદર સ્વાહા અને સ્વધા નામ પણ આવે છે, અને દેવી સ્વાહા અને સ્વધા સ્વરૂપ છે. કે છે કે યસ્યાહ સમસ્ત સુરતા સમુદીરણેન તૃપ્તિમ પ્રયાતિ સકલેષુ મખેષુ દેવી. કે હે દેવી, જેના સારી રીતે કરેલા ઉચ્ચારથી દેવો યજ્ઞની આહુતિ મેળવીને તૃપ્ત થાય છે. સકલેષુ મખેષુ, સકળ બધા જ યજ્ઞની અંદર જે આહુતિ અપાય છે દેવોને, તૃપ્તિમ પ્રયાતિ, એ દેવો એનાથી તૃપ્ત થાય છે. સમસ્ત સુરતા સમુદીરણેન, સમુદીરણેન એટલે સરસ રીતે ઉચ્ચાર કરવાથી, યજ્ઞની અંદર સ્વાહાનો વ્યવસ્થિત રીતે ઉચ્ચાર કરીને આહુતિ આપવાથી બધા દેવો જે છે એ પ્રસન્ન થાય છે. એ સ્વાહા પણ તમે જ છો. સ્વાહાસી, તમે જ એ સ્વાહા છો. સ્વાહા અસી, તમે એ જ સ્વાહા છો. અને પછી બીજું કે છે કે વૈ પિતૃગણસ્ય ચ તૃપ્તિ હેતુ રુચ્ચાર્યસે ત્વમત એવ જનૈ સ્વધા ચ. પિતૃગણોની તૃપ્તિ માટે જે કાર્ય કરવામાં આવે છે એની અંદર જે સ્વધા શબ્દનો ઉચ્ચાર થાય છે એ પણ હે દેવી આપ જ છો. તો આખો એનો અર્થ જોઈ લઈએ કે અહીં દેવીના હે દેવી, જેના સારી રીતે કરેલા ઉચ્ચારથી દેવો યજ્ઞની આહુતિ મેળવીને તૃપ્ત થાય છે, તે સ્વાહા પણ તમે છો. અને પિતૃઓને તૃપ્ત કરવા લોકો વડે ઉચ્ચારવામાં આવતો સ્વધા શબ્દ પણ આપ જ છો. આપણે અર્ગલા સ્તોત્રમાં ગાઈએ છીએ કે જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. તો અહીંયા દેવીના સ્વાહા અને સ્વધા સ્વરૂપની વાત કરી. એમ કહેવાય છે કે યજ્ઞની અંદર આહુતિ જ્યારે તમે આપો ત્યારે જ્યાં સુધી સ્વાહાનો ઉચ્ચાર ન કરો ત્યાં સુધી યજ્ઞ દેવતાનું મુખ ખુલતું નથી અને આહુતિ આગળ દેવોને જતી નથી. એટલા માટે સ્વાહા શબ્દ એ ખૂબ જ અગત્યનો છે, સ્વાહા સ્વરૂપ દેવીનું. ત્યાર પછી 9મો શ્લોક જોઈએ. યા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતાત્વમ અભ્યસ્યસે સુનિયતેન્દ્રિય તત્વસારૈઃ મોક્ષાર્થિભિર્મુનિભિરસ્ત સમસ્ત દોષૈર વિદ્યાસી સા ભગવતી પરમાહિ દેવી. આ શ્લોકમાં દેવીનું પરાવિદ્યા એટલે શ્રી વિદ્યા સ્વરૂપનું વર્ણન છે. કહે છે કે હે દેવી, તમે યા મુક્તિ હેતુરવિચિંત્ય મહાવ્રતાત્વ, તમે મોક્ષના મુક્તિના હેતુ, યા મુક્તિ હેતુ, તમે મોક્ષના એટલે કે મુક્તિના હેતુરૂપ છો. પછી કે છે કે મુક્તિ હેતુ અવિચિંત્ય મહાવ્રતાત્વમ, તમે વિચારી ન શકાય એવા મહાવ્રત વાળા છો, અથવા તો ચિંતન કરવાને અશક્ય એવા તમારા સ્વરૂપનો અભ્યસ્ય છે શૂન્યતેન્દ્રિય તત્વ સારૈહી, એવા તમારા સ્વરૂપનો મહાવ્રતથી અભ્યાસ કરીને અને પછી ઇન્દ્રિયોને નિગ્રહ દ્વારા તત્વનો સાર જાણીને, સુનિયતેન્દ્રિય તત્વ સારૈહી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરી તત્વનો સાર જાણી અને સમસ્ત દોષોથી મુક્ત થયેલા એવા મોક્ષની અભિલાષા વાળા મુનિઓ તમારી જે સાધના કરે છે, એ જે જ્ઞાન છે, એ પરાવિદ્યા પણ
હે દેવી આપ જ છો, આપ જ પરાવિદ્યા સ્વરૂપ છો. તો આખા શ્લોકનું અર્થ જોઈ લઈએ. બધા શબ્દો સમજાઈ ગયા હશે. મુક્તિ હેતુ એટલે મુક્તિના હેતુરૂપ છો. અવિચિંત્ય, કલ્પી ન શકાય એવા સ્વરૂપ વાળા છો. અને એવા મહાવ્રત થી અભ્યાસ્ય છે એટલે અભ્યાસ કરે છે. કેવી રીતે? ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને, તત્વનો સાર જાણીને, અને અસ્ત સમસ્ત દોષૈહી, જેના સમસ્ત દોષો નાશ પામ્યા છે એવા મોક્ષાર્થી મુનિ, મોક્ષ પામવાની ઈચ્છા વાળા મુનિઓ, એ જે વિદ્યાસી સા ભગવતી, એ જે વિદ્યાની આરાધના કરે છે, એ જે પરાવિદ્યા, એ ભગવતી, એ પરમ વિદ્યા, પરમાહી દેવી, એ પરમ વિદ્યા પરાવિદ્યા આપ જ છો. આખા શ્લોકનો ફરીથી અર્થ જોઈ લઈએ કે હે દેવી, તમે મોક્ષના મુક્તિના હેતુરૂપ છો. ચિંતન કરવાને અશક્ય એવા તમારા સ્વરૂપનો મહાવ્રતથી અભ્યાસ કરીને, ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા તત્વના સારને જાણીને, જેના સમસ્ત દોષો નાશ પામ્યા છે, અસ્ત સમસ્ત દોષ હિ શબ્દ આવ્યો, જેના સમસ્ત દોષો નાશ પામ્યા છે તેવા મોક્ષની કામના કરનારા ઋષિ મુનિઓ જે જ્ઞાન અને જે શ્રી વિદ્યાનું ચિંતન કરે છે, એ આપ જ છો, અને આપ જ પરાવિદ્યા સ્વરૂપ છો. જ્યારે તમે આ શ્રી વિદ્યાનું આરાધના કરો ત્યારે આ બધા જ તમારે એની અંદર લક્ષણો કેળવવા પડે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડે. સમસ્ત દોષ જે આપણા જીવનના છે, કામ, ક્રોધ, લોભ, મોહ, એ બધાનો પણ ત્યાગ કરવો પડે. અને તત્વના સારને, બ્રહ્મ તત્વના સારને સારી રીતે જાણો, ત્યારે શ્રી વિદ્યાની ઉપાસના થાય. બહુ જ એનો કઠિન રસ્તો છે ઉપાસનાનો, દેવીને મેળવવાનો. તો દેવી જે બ્રહ્મ સ્વરૂપ છે, અને બ્રહ્મ સ્વરૂપના ચિંતન માટે જે પરાવિદ્યાની ઉપાસના થાય છે, એ વિદ્યા દેવી આપ જ છો, એવું અહીંયા આ શ્લોકમાં દેવોએ વર્ણન કર્યું છે. ત્યાર પછી 10મો શ્લોક જોઈએ. શબ્દાત્મિકા સુવિમલર્ગ્યજુષામ નિધાન મુદ્ગીથ રમ્ય પદ પાઠવતામ ચ સામ્નામ દેવી ત્રયી ભગવતી ભવ ભાવનાય વાર્તા ચ સર્વ જગતમ પરમાર્ત્રિહંત્રી. આ શ્લોકની અંદર દેવીને 3 વેદના સ્વરૂપમાં વર્ણવ્યા છે. દેવો કહે છે કે શબ્દાત્મિકા, કે હે દેવી, તમે શબ્દ બ્રહ્મ સ્વરૂપ જ છો. જે વેદ છે એને આપણે શબ્દ બ્રહ્મ તરીકે ઓળખીએ છીએ. તો હે દેવી, તમે શબ્દ બ્રહ્મ સ્વરૂપ છો. સુવિમલ અર્ઘ્ય જુષામ, સુવિમલ અર્ઘ્ય યજુષામ એટલે નિર્મળ એવો ઋગ્વેદ અને યજુર્વેદ, એ પણ તમે છો. નિધાન એટલે તમને એને ધારણ કરો છો. અને ઉદ્ગીત રમ્ય પદ પાઠવતામ ચ સામનામ એટલે જેના મધુર ધ્વનિયુક્ત ઉત્કૃષ્ટ પદો, એને ઉદ્ગીત, એને સુંદર રીતે ગાઈ શકાય છે, તે સામનામ, તે સામવેદનો આધાર પણ આપ જ છો. દેવી ત્રયી ભગવતી, હે ભગવતી તમે, હે દેવી તમે ત્રયી એટલે 3 વેદો સ્વરૂપ છો. અને હે ભગવતી ભવ ભાવનાય વાર્તા ચ એટલે તમે સંસારની પ્રવૃત્તિઓને ગતિમાન રાખનાર વૃત્તાંત રૂપ છો. વાર્તા છે એટલે વૃત્તાંત રૂપ છો. સંસારની પ્રવૃત્તિઓને ગતિમાન કરવાનું કાર્ય દેવી કરે છે. અનેક ચરિત્રો કરીને સંસારને ચલાવે છે. એ રીતે જેમ આપણે કીધું ને કે આમ આદ્યા છે, અજન્મા છે, અને અવ્યક્ત સ્વરૂપા છે, પણ જગતને ચલાવવા માટે અનેક સ્વરૂપો ધારણ કરે છે અને જગતમાં વિહરે છે. એવી રીતે એટલે ભવ ભાવનાય, સંસારની પ્રવૃત્તિઓને ગતિમાન રાખનાર વૃત્તાંત રૂપે તમે જ છો. અને પરમાર્ત્રિહંત્રી, પરમ આર્ત્રિહંત્રી એટલે જે જગતની અંદર પીડા છે બધી, પરમ આરતી, ખૂબ બધા દુઃખ છે, એનો નાશ કરનાર પણ તમે જ છો. એવી રીતે અહીંયા સુંદર પ્રાર્થના કરી છે. આખો શ્લોકનો અર્થ જોઈએ.
કે હે દેવી, આપ જ શબ્દ બ્રહ્મ સ્વરૂપ છો. અત્યંત નિર્મળ ઋગ્વેદ અને યજુર્વેદ તથા સુવિમલ એટલે અત્યંત નિર્મળ ઋગ્વેદ અને યજુર્વેદ તથા સુંદર, જેના મધુર ધ્વનિ યુક્ત ઉત્કૃષ્ટ પદો સુંદર રીતે ગાઈ શકાય છે, તે સામવેદનો આધાર આપ જ છો. હે ભગવતી, તમે જ 3 વેદો સ્વરૂપ છો અને સંસારની પ્રવૃત્તિઓને ગતિમાન રાખનાર વૃત્તાંતરૂપ તમે જ છો અને તમે જ સર્વ જગતની પીડાનો નાશ કરનાર છો. અહીંયા સામવેદ માટે ખાસ વિશેષણ આપ્યું કે ઉદ્ગીત રમ્ય પદ પાઠવતામ, એટલે સામવેદ છે એ જે છે એ સંગીતમય વેદ છે અને એના વેદોના મંત્રોનું ઉચ્ચારણ જે ખાસ અમુક જાણકાર હોય એ લોકો જ સામવેદનું ગાન કરી શકે. દરેક બ્રાહ્મણો કે દરેક ઋષિ મુનિઓ સામવેદનું ગાન નથી કરી શકતા, પણ સામવેદનું ગાન કરનારા એ અલગ જ હોય ને અલગ જ રીતે એને શિક્ષણ આપવામાં આવે ને સામવેદનું ગાન કરે. અને બધા સામગાન બધાને દેવોને પણ પ્રિય હોય છે. શંકર ભગવાન માટે પણ સામગાન પ્રિય શબ્દ વપરાય છે. આપણે લલિતા સહસ્ત્રનામમાં દેવી માટે પણ જોયું છે કે એને પણ સામગાન પ્રિય છે. એટલે સામવેદનું ગાન જે છે એ ખાસ વિશિષ્ટ પ્રકારે ગવાતું હોય છે અને એ બધા દેવોને બહુ પ્રિય હોય છે. ત્યારે આપણે 11મો શ્લોક જોઈએ. મેધાસી દેવી વિદિતાખિલ શાસ્ત્ર સારા, દુર્ગાસી દુર્ગ ભવ સાગર નૌર સંગા, શ્રી કૈટભારી હૃદયૈક કૃતાધિવાસા, ગૌરી ત્વમેવ શશિમૌલિકૃત પ્રતિષ્ઠા. આ શ્લોકમાં દેવીના સુંદર મહાત્મ્યનું વર્ણન છે. કે છે કે મેધાસી દેવી વિદિતા અખિલ શાસ્ત્ર સારા, સમગ્ર શાસ્ત્રનો સાર જેનાથી જાણી શકાય છે એવી મેધા, મેધા એટલે બુદ્ધિ, એવી જે વિશિષ્ટ બુદ્ધિ છે એ આપ જ છો, બુદ્ધિ સ્વરૂપ આપ જ છો. આપણે બોલીએ છીએ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ દેવોની જ કરેલી પ્રાર્થના છે. આગળ ઉપર બીજા અધ્યાયની અંદર એ આવે છે. તો અહીંયા પણ દેવો કે છે કે મેધાસી દેવી વિદિતા ખિલ શાસ્ત્ર સારા, સમગ્ર શાસ્ત્રનો સાર જેનાથી જાણી શકાય એવી બુદ્ધિ સ્વરૂપ આપ જ છો. પછી દુર્ગાસી, તમે દુર્ગા છો. કેવા? દુર્ગ ભવ સાગર નૌર અસંગા, દુર્ગ એવો અતિશય કષ્ટમય એવો જે ભવસાગર છે, દુર્ગમ ભવસાગર છે, એને પાર ઉતારવા માટે અસંગ રૂપી નૌકા પણ હે દુર્ગા આપ જ છો. અસંગ રૂપી નૌકા, જ્યારે તમે અસંગ થાવ, અસંગનો ગુણ કેળવો, જગતથી અલિપ્ત થાવ, ત્યારે તમે ભવસાગરની નૌકાને પાર કરી શકો. 15મા અધ્યાયમાં પણ ભગવાને અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા તત્તઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, એમાં ત્યાં પણ અસંગ શસ્ત્ર કીધું છે. એવી રીતે અહીંયા પણ કે છે કે અસંગ રૂપી એવી નૌકા સ્વરૂપ હે દુર્ગા, દુર્ગમ ભવસાગરને પાર કરાવનાર એવા તમે જ છો. ત્યાર પછી કે છે કે શ્રી કૈટભારી હૃદયે કકૃતાધિવાસા, કૈટભારી, કૈટભને મારનાર વિષ્ણુ ભગવાન. મધુ કૈટભનો નાશ વિષ્ણુ ભગવાને કર્યો હતો. મધુ કૈટભને એવું હતું કે મૃત્યુ વિષ્ણુને હાથે માગ્યું હતું એ લોકોએ, પણ દેવીએ જ એમાં સહાય કરી અને વિષ્ણુ ભગવાને મધુ અને કૈટભનો નાશ કર્યો. તો કૈટભારી કહેવાય છે વિષ્ણુ ભગવાનને, કૈટભના શસ્ત્રુ. કૈટભારીના હૃદયમાં નિવાસ કરનાર શ્રી લક્ષ્મી સ્વરૂપ પણ આપ જ છો. અને ગૌરી ત્વમેવ શશિમૌલી કૃત પ્રતિષ્ઠા, શશિમૌલી એટલે શંકર ભગવાન, જેણે ચંદ્રને મુગુટમાં ધારણ કર્યો છે, એવા શંકર ભગવાન ને જેને કૃત પ્રતિષ્ઠા, જેને અર્ધાંગ રૂપે પોતાના શરીરમાં જેની પ્રતિષ્ઠા કરી છે, એ ગૌરી પણ હે દેવી આપ જ છો.
એટલે સુંદર રીતે અહીંયા દેવીનું વર્ણન મહાત્મ્યનું કર્યું છે. આખું આપણે અર્થ જોઈ લઈએ. હે દેવી, સમગ્ર શાસ્ત્રનો સાર જેનાથી જાણી શકાય છે તે બુદ્ધિ સ્વરૂપ આપ જ છો. દુર્ગમ ભવસાગરને પાર ઉતારનાર અસંગરૂપી નૌકા પણ આપ જ છો. ભવસાગર નૌહુ અસંગા, એટલે ભવસાગર પાર ઉતારનાર અસંગરૂપી નૌકા પણ આપ જ છો. હે દુર્ગા, આપ જ છો. મધુકૈટભના શત્રુ એવા વિષ્ણુના હૃદયમાં શ્રી લક્ષ્મી રૂપે આપ જ વિરાજમાન છો. અને ચંદ્રમૌલી શિવે જેની પોતાના અર્ધાંગ રૂપે પ્રતિષ્ઠા કરી છે તે ગૌરી પાર્વતી પણ આપ જ છો. આપણે આગળ પણ ઘણી વખત વાત કરી ગયા છે કે વિષ્ણુ ભગવાનના હૃદયમાં લક્ષ્મીજી નો વાસ છે. અને એ ઘણી વેંકટેશ્વરની મૂર્તિની અંદર આટલી બધી મોટી મૂર્તિ હોય એટલે એમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એના વક્ષસ્થળની અંદર લક્ષ્મીજી બેઠા હોય એવું તમને સ્પષ્ટ દેખાય છે. ત્યાર પછી 12મો શ્લોક જોઈએ. ઈષત્સહાસમમલં પરિપૂર્ણચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિકાંતમ અત્યદ્ભુતમ પ્રહૃતમત્તરુષા તથાપી વક્ત્રમ વિલોક્ય સહસા મહિષાસુરેણ. આ શ્લોકમાં દેવીના અનુપમ રૂપનું વર્ણન કર્યું છે. શું કે છે દેવો કે ઈષત સહાસમ અમલમ પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી કનકોત્તમ કાંતિકાંતમ. ઈષત એટલે અચ્છા એવા, સહાસ એવા મંદ હાસ્ય વાળું. ઈષત સહાસમ અમલમ એટલે આપનું મુખ જે છે એ મંદ હાસ્ય વાળું અને નિર્મળ છે. અને કેવું છે? પરિપૂર્ણ ચંદ્ર બિંબાનુકારી, પૂર્ણચંદ્રના બિંબ જેવું તેજસ્વી છે. ત્યાર પછી છે કનકોત્તમ કાંતિ કાંતમ, અને સુવર્ણમય કાંતિ વાળું છે. આ એના દેવીના સ્વરૂપનું 2 લાઈનમાં વર્ણન કર્યું કે કેવું તમારું સ્વરૂપ છે. તો મંદ હાસ્ય વાળું, નિર્મળ, પૂર્ણચંદ્રના બિંબ જેવું અને સુવર્ણમય જેવું તેજસ્વી છે. તો કે છે કે અત્યદ્ભુતમ પ્રહૃતમાત્તરુષા તથાપી, તથાપી આવું તમારું સ્વરૂપ છે, તથાપી છતાં પણ પ્રહૃતમ આત્તરુષા એટલે ક્રોધે ભરાયેલા એવા મહિષાસુરે તમારું આવું મુખ જોયા છે. વક્ત્રમ વિલોક્ય સહસા પ્રવૃત્ત એટલે આવું તમારું મુખ જોયા પછી પણ મહિષાસુરે તમારા પર પ્રહાર કર્યો, એ એક આશ્ચર્યની વાત છે. એવું અહીંયા દેવો કહેવા માંગે છે કે કેટલું સુંદર તમારું સ્વરૂપ છે. એ જોઈને પણ એને એમ ન થયું કે આ આવી સ્ત્રી પર કે આવી દેવી પર આપણે પ્રહાર ન કરવો જોઈએ, પણ એ પોતે જ એટલો બધો દુષ્ટ અને શક્તિશાળી હતો અને એવો હતો એટલે એને દેવી પર પ્રહાર કર્યો. એટલે અહીંયા દેવો એવી રીતે કે છે, આપણે જોઈએ એનો આખો શ્લોકનો અર્થ કે હે દેવી, આપનું મુખ આછા મંદ હાસ્ય વાળું, નિર્મળ, પૂર્ણચંદ્રના બિંબ જેવું તેજસ્વી અને સુવર્ણમય કાંતિ વાળું છે. છતાં ક્રોધે ભરાયેલા મહિષાસુરે આપનું સૌંદર્યમય મુખ જોયા છતાં, વક્ત્રમ વિલોક્ય મુખ જોયા છતાં, પ્રવૃત્તમ આત્તરુષા તરત જ ક્રોધથી તમારી ઉપર પ્રહાર કર્યો. અત્યદ્ભુતમ એ વાત એક અતિ આશ્ચર્યની વાત છે. એ વાત અતિ અદ્ભુત છે, આશ્ચર્યની વાત છે. સામાન્ય રીતે કોઈ પણ સુંદર સ્ત્રી ને જોઈને પુરુષ પીગળી જાય, પ્રહાર તો ન જ કરે. છતાં મહિષાસુર તો એટલો દુષ્ટ અને પાપી હતો કે તેને કંઈ પણ વિચાર્યા વગર ક્રોધમાં આવીને પોતાના શત્રુ જે દેવો હતા એની આ સહાયક દેવી છે એવું એને જાણ્યું, એટલે એને તરત જ એના પર પ્રહાર કર્યો અને ખૂબ એની સાથે યુદ્ધ કર્યું, પણ એમાં એ ફાવ્યો નહીં અને છેવટે એનો નાશ થયો.
આવી રીતે દેવો સુંદર સ્તુતિ કરી રહ્યા છે. તો હવે પછીના શ્લોકોનું આપણે આગળના વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરશું.